નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત. હું છું નેહલ. દેશમાં જ્યારે વિકાસની વાત થતી હોય ત્યારે બીજી બાજુ એક મહત્વપૂર્ણ નિવેદન ગઈકાલે સામે આવ્યું અને આ જે નિવેદન આવ્યું તેમાં ગરીબી અને આર્થિક અસમાનતા આ બે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ એક બાજુ જ્યારે વિકાસની વાત ચાલી રહી છે, બીજી બાજુ આ જે નિવેદન આવે છે એ કેટલું યોગ્ય છે. ગરીબીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગરીબી હટાવો આ નારો આજનો કે ગઈકાલનો નથી. સતત કેટલાય દાયકાઓથી આ જે નારો છે તે ચાલતો આવ્યો છે અને તેમ છતાંય આપણે જાણીએ છીએ કે ગરીબી, બેકારી, ભૂખમરો આ પ્રકારના જે પ્રશ્નો છે એ રોજિંદા બની ગયા છે. ત્યારે આ જ મુદ્દા પર આપણે વાત કરવી છે અને શીર્ષક જે આપ્યું છે તેની વાત કરીએ તો તે છે ખોટી આર્થિક નીતિ પર RSSના પ્રહારો. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં જોડાવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રેરક શાહ, નેતા ભારતીય જનતા પાર્ટી. પ્રેરકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સાથે જ આપણી સાથે સુરતથી જોડાયા છે કોંગ્રેસના નેતા નૈશદ દેસાઈ. નૈશદભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, આર્થિક બાબતના નિષ્ણાત છે. ખૂબ ખૂબ સ્વાગત. અને સાથે જ પ્રફુલ્લ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. આ જે મુદ્દો આપણે લીધો છે તે પાછળનું તાત્પર્ય એ છે કે વર્ષોથી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આપણા દેશને આપણે વિકાસશીલમાંથી વિકસિત તરફ લઈ જવું છે એ માટેના સરકારના સતત પ્રયાસો પણ છે. અને આ પ્રયાસ એવું નથી કે હાલની સરકારના, તમામ સરકારોએ તે માટે કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે, પણ તેમ છતાંય તેમાં કોઈ સુધારો અથવા જે ગતિએ સુધારો થવો જોઈએ તે નથી થતો. RSSના દત્તાત્રેય હોસબોલે, RSS મહાસચિવે ગઈકાલે જે નિવેદન આપ્યું હતું, સૌથી પહેલા એ નિવેદન શું હતું તે આપણે સાંભળીએ. मजदूरों के बहुत बड़ी तादाद में बड़े शहरों से गांवों में गए और अपने अपने गांव में रहकर वो कुछ न कुछ आजीविका के लिए प्रयत्न करने के लिए मजबूर हुए. पिछले कई दशकों से देश के गलत आर्थिक नीति के कारण गांव-गांव से नौजवान लोग रोजगार की तलाश में पलायन किए शहर की तरफ. रोजगार कहां मिलेगा, आजीविका कहां मिलेगी, वो तो शहरी क्षेत्र में ही मिलना था. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગુ છું. બહુ સ્પષ્ટ છે કે જે આ એક બાઇટ છે તેમનું જે ભાષણ હતું એનાથી પણ લાંબુ હતું, પરંતુ આ બાઇટમાં જ આપણને બે મુદ્દા મળે છે. એક બાબત એ છે કે સતત ગામડામાંથી શહેર તરફ પલાયન રોજગારી માટેનું, અને બીજો જે મુદ્દો તેમણે વાત કરી તે છે ગલત આર્થિક નીતિ. શું કહેશો? નેહલ, આજે દેશની અંદર ગરીબી, બેરોજગારી અને મોંઘવારી ત્રણ સૌથી મોટી સમસ્યા છે જે દેશના લોકોને એક પીડા આપી રહેલી આ સમસ્યાઓ છે. અને આ સમસ્યાનું નિવારણ બહુ ઝડપથી થઈ શકે એવું લાગતું નથી, કારણ કે આ વર્ષો જૂની સમસ્યાઓ છે. અને દરેક રાજકીય પક્ષો જ્યારે જ્યારે સત્તામાં આવે ત્યારે ગરીબી હટાવવાની વાત કરે છે. આજે તમે જુઓ કે ઇન્દિરા ગાંધીનું આ એક સૂત્ર હતું, ગરીબી હટાવો, એ ત્યારથી જ ચાલ્યું આવે છે. એમણે કલકત્તાના એક સંમેલનમાં એ વખતે કબૂલેલું કે મોંઘવારી અને ગરીબી સૌથી મોટી સમસ્યા છે. હવે એની સાથે બેરોજગારી પણ એટલી જ મોટી સમસ્યા છે. અને આ બધી જ સમસ્યાઓ છે ને એકાબીજી સાથે જોડાયેલી છે. અને આ તમામ સમસ્યાઓના જો મૂળમાં હોય તો એ છે વસ્તી વધારો. હવે જે સરકારની ગલત નીતિ, એવો શબ્દ એમણે વાપર્યો છે કે સરકારની ખોટી આર્થિક નીતિને કારણે બેરોજગારી અને ગરીબી વધી છે, એવું RSSના મહાસચિવ દત્તાત્રેયનું કહેવું છે. હવે RSS અને ભાજપ છે એ ભગીની સંસ્થા જેવા છે. હવે જો RSSના મહાસચિવ આવું નિવેદન કરતા હોય તો ભાજપ માટે ચોક્કસપણે વિચારણી અને ચિંતાનો વિષય છે. જો ગલત આર્થિક નીતિ હોય તો બેરોજગારી અને ગરીબી છે હટવાના બદલે વધવાની છે. હવે એમણે એક ત્રીજો મુદ્દો પણ કહ્યો છે જે આ બાઇટમાં નથી, કે ગરીબો અને જે ધનિકો છે એ વચ્ચેની ખાઈ અને જે આર્થિક અસમાનતા છે એ વધતી જાય છે. ગરીબ વધુ ગરીબ થતો જાય છે, ધનિક છે વધુ ધનિક થતો જાય છે. આ જે ખાઈ છે જેટલી પહોળી થશે એ માત્ર આર્થિક નહીં, સામાજિક વૈમનસ્યના પણ બીજનું રોપણ કરશે અને ભવિષ્યમાં એમાંથી
હેવ અને હેવ નોટ વચ્ચે સંઘર્ષની પણ પૂરેપૂરી શક્યતા છે. એ પ્રેરકભાઈ અને સિદ્ધાર્થભાઈ તો આર્થિક બાબતોના જાણકાર છે, એ પણ એ કહેશે. અને નૈષદભાઈ છે તો વર્ષોના આમાં રાજકારણના કીડા તરીકે રાજકારણનો વર્ષોનો અનુભવ છે એમનો. હવે તમે જુઓ કે દત્તાત્રેય જે કહ્યું કે 23 કરોડ લોકો એવા છે કે જેની રોજની આવક 375 રૂપિયા કરતાં પણ ઓછી છે. 4 કરોડ બેરોજગાર છે, જેમાંથી 2.2 કરોડ લોકો ગ્રામીણ છે, બાકીના લોકો શહેરમાં છે. હવે જે ગામડા છે તૂટતા જાય છે અને શહેરો છે તગડા થતા જાય છે, કારણ કે ગામડાના માણસને ગામડામાં રોજગારી મળતી નથી, એટલે રોજગારીની શોધમાં એ શહેરમાં આવે છે. અને શહેરમાં એને ગામડાનું એક તંદુરસ્ત વાતાવરણ છોડી અને શહેરમાં આવીને એને ગટરના કિનારા ઉપર ઝૂંપડું બાંધીને રહેવું પડે છે. એટલે આખી જે શહેર છે એ એટલા તગડા થતા જાય છે કે હવે પોતાનું વજન એ જીવી ના શકે. આપણે તમે જુઓ કે જે ભાજપની નીતિ છે શહેરીકરણની છે, ગામડાઓને ભેળવતા જ જાય છે શહેરમાં. એ એવું કેમ નથી આયોજન કરતા જે ગાંધીવાદી અર્થતંત્રમાં હતું કે ગામડાના માણસને ગામડામાં રોજી રોટી મળી રહે તો એ શહેર તરફ દોટ નહીં દે, એટલે એને ત્યાં જ એનું પેટીયું રળી શકે એવું વાતાવરણ પેદા કરવું જોઈએ. કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ છે એને પ્રોત્સાહન આપવા પડે. આ દત્તાત્રેય છે એ સ્વદેશી જાગરણના વેબિનારમાં જ બોલ્યા હતા અને એમણે પણ કુટીર ઉદ્યોગ ઉપર ભાર મૂક્યો છે. એટલે જે ગાંધીવાદી અર્થતંત્ર હતું એ અપનાવવાના બદલે તમે જો મૂડીવાદી સમાજ રચના તરફ દોટ મૂકશો તો જે આર્થિક ખાઈ છે ધનિકો અને ગરીબો વચ્ચેની વધારે પહોળી થવાની છે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, આર્થિક ખાઈ છે તે ઘટવાને બદલે વધી રહી છે અને આને કારણે તો એક પ્રકારની પરિસ્થિતિ એ આવી કે ગરીબ છે વધારે ગરીબ થાય એટલે ક્યાંક બે વર્ગ વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિનું નિર્માણ થાય તેવું છે. શું કહેવું છે આપનું? વાત આપની 100% સાચી છે. ક્યાંક ને ક્યાંક ભારત એક એવી પરિસ્થિતિ મોડ ઉપર આવીને ઊભો છે કે કઈ તરફ જવું, મૂડીવાદી તરફ જવું જે અમેરિકાની પદ્ધતિ છે કે સામ્યવાદી સમાજવાદી તરફ જવું જે ચાઇના અને રશિયાની છે. એટલે આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે કે બંનેને બેલેન્સ રાખો. એટલે એક બાજુ જોઈએ કે સરકારી યોજનાઓ છે, નરેગા છે, ઇન્દિરા આવાસ યોજના હતી, રાશન કાર્ડની યોજના હતી, રોજગાર યોજના છે, મા કાર્ડ છે અથવા તો પેન્શન સ્કીમ છે, એ સમાજ કલ્યાણને લગતી યોજનાઓ છે. પણ એનું જે વોલ્યુમ છે જે ઘર દીઠ પરિવાર દીઠ વ્યક્તિ દીઠ આપવામાં આવે છે એ 1000 રૂપિયા દિવ્યાંગને પેન્શન આપવામાં આવે તો હવે 1000 રૂપિયામાં તો દૂધની થેલી પણ નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક જેમ ત્રિવેદી સાહેબે કીધું વસ્તી વધારો જે છે તો એ એક આપણને ભાર સ્વરૂપ કહેવાય છે. સાથે સાથે ફુગાવો પણ એટલો છે. એટલે ઉદ્યોગ સાહસિકો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ આપણા દેશમાં એટલા જરૂરી છે. એનું કારણ એવું છે કે 1991 પહેલાં જ્યારે બાબુશાહી ચાલતી હતી તો એના આપણને યોગ્ય રિઝલ્ટ નહોતા મળ્યા. એટલા માટે ઉદારીકરણ અને ખાનગીકરણ કર્યું. તો ઉદારીકરણ અને ખાનગીકરણ કર્યું તો એમાંથી ઉદ્યોગપતિઓ તો માલદાર બન્યા છે, પરંતુ ગામડાનો વર્ગ, સામાન્ય મધ્યમ વર્ગ એ તો બાપડો ત્યાંનો ત્યાં જ રહ્યો છે. એટલે કે 95% કરતાં વધારે ભારતીયો ક્યાંક ને ક્યાંક મધ્યમ અથવા તો બિલો પોવર્ટી લાઇન હેઠળ છે. અને આ સરકારી આંકડાઓ ભલે ગમે તે કહેતા હોય, કારણ કે જ્યારે એનું સેમ્પલિંગ થતું હોય છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનું, તો પ્રેક્ટિકલી એનાથી 2 ગણા આંકડાઓ જ હોય છે. ફુગાવામાં પણ એવું છે કે જે પ્રમાણે એના ક્રાઇટેરિયા હોય 7% ફુગાવો થયો તો આપણે પ્રેક્ટિકલી વાસ્તવિકતામાં બજારમાં વસ્તુ લેવા જઈએ છીએ તો ફુગાવો 10%, 12% ને ડબલ જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આપણું ભારતીય અર્થતંત્ર વિશ્વનું 5મું અર્થતંત્ર બને તો એમાં હરખાવાની જરૂર નથી, કારણ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આજે પણ આપણે 50મા નંબર સુધી પણ નથી પહોંચ્યા. એટલે આપણે વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા છે તો માનવ વિકાસ આંકમાં પણ ટોપ 5માં આવવું જોઈએ કે નહીં, તો એના મુદ્દે ચર્ચા થવી જોઈએ. કારણ કે જે દત્તાત્રેય સાહેબે સ્વદેશી જાગરણ મંચની વાત કરી તો આજે પણ ચાઇનાથી ઇમ્પોર્ટ માલ થાય છે, એને આપણે નકારી ના શકીએ. અગાઉ જેમ કીધું આપણે જે ચશ્મા પહેરીએ છીએ ને એ ચશ્માના ગ્લાસ પણ ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, કારણ કે ભારતમાં એનું મેન્યુફેક્ચરિંગ નથી. ત્રિવેદી સાહેબ, એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે મેક ઇન સ્ટેપલરની પિન પણ ત્યાંથી આવે. એટલે આત્મનિર્ભરની જે વાત છે તો 75 વર્ષમાં રૂપિયો 80 રૂપિયા કેમ થયો, 75 વર્ષમાં રૂપિયો મજબૂત થવો જોઈએ કે કેમ, તો એ મુદ્દે ચર્ચા થવી જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટ આપણું એટલું બધું વધી રહ્યું છે
અને એક્સપોર્ટ સામે નથી થતું. એટલે જે ગાંધીજીના કાલે જ ગાંધી જયંતિ ગઈ તો સ્વદેશી સ્વરાજ મારા ગામડાને બેઠું કરો, મારું ભારત ગામડામાં વસે છે, એ આજે પણ એટલું જ વાસ્તવિક સ્વરૂપ છે. કારણ કે મનરેગા સ્કીમથી ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ટેકો રહે છે, પરંતુ એની ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટ નથી મળતી. એટલે જે નીતિ આયોગ હતું, પેલા પ્લાનિંગ કમિશન હતું, તો જે આર્થિક નીતિઓ છે તો ક્યાંક ને ક્યાંક શું વિદેશથી ભણેલા લોકો આપણા દેશનું અર્થતંત્ર ચલાવી રહ્યા છે, એ દરેકનું બેકગ્રાઉન્ડ ભૂતકાળ આપણે જોવો જોઈએ. આપણને તો ગાંધી અને સરદાર અને ચાણક્ય જેવા અર્થનીતિ શાસ્ત્ર વાળા લોકો જોઈએ. ચલો, બિલકુલ જે પ્રમાણે આપણે વાત કરી, નૈશદ દેસાઈ પાસે આપણે જઈશું. નૈશદભાઈ, તમે રાજકારણનો ખૂબ મોટો અનુભવ ધરાવો છો. આપની પાસેથી મારે જાણવું છે કે જ્યારે આરએસએસના હોદ્દેદારો જ જ્યારે આ પ્રકારના ઉચ્ચારણ કરે, જો ધારો કે વિરોધ પક્ષ હોય, કોંગ્રેસે કીધું હોય તો બહુ સ્પષ્ટ કે તમે વિરોધ પક્ષમાં છો એટલે વિરોધ કરો છો. આ તો આરએસએસ દ્વારા આ મુદ્દે ચર્ચા થાય છે, શું કહેશો? નહીં, હોસબોલે સાહેબે બે બહુ સ્પષ્ટ વાત કરી છે નેહલભાઈ. એમણે ગ્રામ ઇકોનોમીની વાત કરી અને એમણે આર્થિક અસમાનતાની વાત કરી. એ આર્થિક અસમાનતાના મૂળમાં નેહલભાઈ સૌથી અગત્યનું પાસું એ છે કે પર ડે જે વ્યક્તિની આવક છે એમાં વધારો થતો જ નથી. એને પરિણામે શું થાય છે કે આપ જુઓ તો સરકારી કર્મચારીઓનો વેતન જે હોય છે, હવે એવું અનઓર્ગેનાઇઝ અસંગઠિત શ્રમિકોનું વેતન એનાથી 100માં ભાગનું હોય છે, 50માં ભાગનું હોય છે. એટલે ત્યાં વેતનની અસમાનતા થઈ. એ જ પ્રમાણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે, લઘુ ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, અને ખાસ કરીને ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે તમે ગ્રામ્ય અર્થશાસ્ત્ર એટલે વિકેન્દ્રિત અર્થશાસ્ત્ર એટલે ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી, એ ગાંધીની વાત આપણી તમામ સરકારો અસરકારક રીતે લાગુ નહીં કરી શકી. અને એમાં થોડુંક જરાક કામ નરસિંહરાવ સરકારમાં અને મનમોહનસિંહ સરકારમાં થયું, પણ એમાં કેટલાક ગરીબી વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવ્યા, એટલે મધ્યમ વર્ગની સંખ્યાનો વધારો થયો. પણ છેલ્લા 8 વર્ષનો આપણે રિપોર્ટ જોઈએ તો મધ્યમ વર્ગનો ઘટાડો થઈ ગયો અને ગરીબીની સંખ્યામાં વધારો થયો. એટલે ઓછી આવક ધરાવતા લોકોની સંખ્યા વધી ગઈ. અને 1% હોસબોલે સાહેબે કહ્યું કે 1% સંપત્તિ, 1% વ્યક્તિના હાથમાં 90% સંપત્તિ છે, 95% સંપત્તિ છે, અને ખાલી 4% સંપત્તિ છે તે બાકી આપણે 99% લોકોના હાથમાં છે. ધેટ મીન્સ આપણે અદાણી રિલાયન્સની વાત નથી કરતા, એ તો આખા વિશ્વનો હેવોક બ્રેક છે કે 20-25 વર્ષમાં આટલી બધી સંપત્તિ, લાખોની કરોડો ગણી સંપત્તિ બની શકે એવી આર્થિક નીતિ બહુ નમૂનેદાર હોય છે. એની આપણે બહુ લંબાણમાં વાત નહીં કરીએ. પણ મુખ્ય સવાલ આપણા ભારતમાં એ છે, તમે અમેરિકામાં જુઓ તો કેપિટલિસ્ટ છે કન્ટ્રી, પણ એમાં શહેરો ખરા, પણ દરેક પ્રાંત, દરેક ગામડાઓના ગ્રુપ અને એનો પણ એટલું ડેવલપમેન્ટ છે, જાપાન, અમેરિકા, યુરોપનું. જ્યારે આપણા ભારતમાં શહેરો પર આપણે વધારે ધ્યાન આપીએ છીએ અને ગામડાઓ પર આપણે ધ્યાન નથી આપી શકતા. એને પરિણામે આપણી મૂળભૂત સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. આપણે શહેરના વિકાસનો વિરોધ નથી કરતા, શહેરનો વિકાસ જરૂરી છે, પણ એક મર્યાદામાં. ગ્રામ્ય વિકાસ જો આપણે આર્થિક વિકેન્દ્રીકરણના ધોરણે આપણે આવક પર ડે આવક વધારે થાય એની નીતિઓ, આપણી જે બધી નીતિઓ છે સાહેબ સરકારની, એ ગરીબોને ભિખારી બનાવવાની નીતિ છે. ચૂંટણીમાં જે વચનો આપવામાં આવે છે રેવડીના, તે એવા વચનો આપવામાં આવે છે કે ગરીબોને મફત આપશું, ગરીબોને ભીખ માંગતા કરી દઈશું. ચાલો, બિલકુલ. એટલે ગરીબોને ભિખારી નથી બનાવવાના, ગરીબોને આપણે એની ઇન્કમ કેવી રીતે વધે, હાઉ ધેર ઇન્કમ ઇન્ક્રીઝ, એમની આવકમાં વધારો કેવી રીતે થાય. નહીં તો આપણે શ્રીલંકા કરતા ખરાબ હાલતમાં જતા રહીશું. બિલકુલ. નેરલભાઈ, બાંગ્લાદેશમાં પર વ્યક્તિની ઇન્કમ આપણા ભારત કરતા ઘણી વધારે છે. બોલો બાંગ્લાદેશમાં. તો એ વસ્તુ પર આપણે વિચાર નથી કરતા કે આપણા 140 કરોડ લોકોમાં આપણે પર ડે ઇન્કમ વધારવા માટે આપણું આયોજન જ નથી. ફરી એકવાર આપની પાસે આવીશ વિઝન જ નથી. જી, ફરી એકવાર આપની પાસે આવીશ. કોઈ નીતિનું પરિણામ જ મળતું નથી આપણને સાહેબ. ચલો,
પ્રેરકભાઈ આપની પાસેથી મારે જવાબ જોઈએ છે. એક વાત એ છે કે સરકારનું ફોકસ હંમેશા રહ્યું છે કે આત્મનિર્ભર ભારત, તે માટેના પ્રયાસ પણ સતત કરવામાં આવે છે, ઘણી બધી સફળતા પણ આપણને મળી છે. એક બાબત એ પણ છે કે જે આ પ્રયાસ કરવામાં આવે છે તેમ છતાંય જે આ નિવેદન આવ્યું છે, અને બીજી બાબત એ છે કે આ નિવેદન આવ્યું છે તે RSS તરફથી જ આવ્યું છે, અને તેમાં બહુ સ્પષ્ટ રીતે આજે આર્થિક અસમાનતા, બેરોજગારી, ગરીબી તેના પર ફોકસ કરવામાં આવ્યું છે, અને સરકાર સતત કહે છે કે અમે આજ મુદ્દે પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવિક સ્થિતિ શું છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ માન્ય શ્રી દત્તાસાહેબ હોસબલેજીએ સ્વદેશી જાગરણ મંચની અંદર વેબિનારથી એક સંબોધન કર્યું હતું. આ આખું જ સંબોધન મેં સાંભળ્યું ને એની અંદર એમણે સ્પષ્ટ રૂપે કીધું છે કે અર્થવ્યવસ્થાની ખરાબ નીતિ માટે પાછળની સરકારોની દોષપૂર્ણ નીતિ જવાબદાર છે. હવે તમે જ્યારે આવી, અને આપણે વાત બી નૈશદભાઈ બી વાત કરી કે ક્યાંક ને ક્યાંક આપણે વિકેન્દ્રીકરણ કરવામાં પાછળ રહ્યા હતા. હવે આનું મૂળ જે છે આપણી 1956માં દેશમાં પહેલી ઔદ્યોગિક નીતિ અમલની આવી, એ વખતે આપણે 27 સેક્ટર, 18 મૂળ અને 8 બીજા નાના પેટા સેક્ટર, એ આપણે ગવર્મેન્ટ માટે રિઝર્વ કરી દીધા, પ્રાઇવેટ માટે ઓપન નતા રાખ્યા. એ પછી 40 વર્ષના અંતે જ્યારે વિશ્વ આખું આગળ નીકળી ગયું ત્યારે આપણને ખબર પડી કે 1991 સમયમાં આપણી જોડે આપણે આપણું સોનું ગીરવે મૂકવું પડ્યું, આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ 3 અઠવાડિયાનું જ આપણું ઇમ્પોર્ટ બિલ ચૂકવી શકે એવું હતું, અને ત્યારે IMF જોડે આપણે જે લોન લેવી પડી 5000 કરોડની, એની જે શરતો હતી એના કારણે આપણે LPG સ્કીમ, જેને આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનના નામથી મૂકીએ છીએ, એ આપણે સુધારા કરવા પડે. આપણા દેશની આર્થિક નીતિનો તમને અંદાજ એ આવે કે જ્યારે પ્રધાનમંત્રી છે લાલ કિલ્લા ઉપરથી જનધન એકાઉન્ટની વાત કરી, એટલે ગરીબ વ્યક્તિને બેંકના એકાઉન્ટ ખોલવાની વાત હતી. આજે છેલ્લા 8 વર્ષની અંદર 49 કરોડ કરતા વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા જનધનની અંદર. એનો મતલબ કે 49 કરોડ લોકોએ બેંકના દરવાજા સુધી નતા પહોંચ્યા આઝાદી મળ્યા 65 વર્ષ સુધી. આ પ્રકારની આપણી નીતિ હતી. સરકારે જે નૈશદભાઈ વાત કરી ખૂબ સાચી વાત છે કે ગરીબ વ્યક્તિનું જીવન ધોરણ સુધરે ને આગળ આવે એના માટે પ્રયત્ન કરવો જોઈએ, અને એના માટે જ આપણે આત્મનિર્ભર ભારત છે, મુદ્રા લોન છે, કે નાની 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન જેની જેવી જરૂરિયાત છે, અને એમાં ગેરેન્ટર બી ભારત સરકાર બને છે, એટલે કોલેટરલ ફ્રી લોન આપે છે. સ્કિલ ઇન્ડિયાનો પ્રોજેક્ટ મૂક્યો, સ્ટાર્ટઅપનો પ્રોજેક્ટ મૂક્યો યુવાનો માટે છે, જનધન છે, આત્મનિર્ભર ભારત, ડિજિટલ પ્રશ્ન છે મારો એ છે કે જો આટલા બધા પ્રયાસ કરવામાં આવે છે, પરિણામ કેમ દેખાતું નથી? પરિણામ દેખાય. હું તમને કોઈ એપ્રિલ મહિનાનો એક રિપોર્ટ છે, મને એક અંદાજ હતો કે અત્યારે નૈશદભાઈ બી બોલ્યા કે ગરીબી એ વધી ગઈ છે. આ વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે, કોઈ ભારત સરકારનો રિપોર્ટ નથી. 18/4/2000 નું આ ટાઇટલ પેજ એટલે જ લઈ ગયા કે વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતની અંદર છેલ્લા 8 વર્ષમાં ગરીબીની અંદર 12.3% ઘટાડો થયો. આ વર્લ્ડ બેંક આ રિપોર્ટની અંદર છે. એવી જ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ઇકોરેપનો એક રિપોર્ટ લાવ્યો છે કે ભારતની અંદર અસમાનતાની અંદર ઘટાડો થયો છે. આ બંને વસ્તુ એટલા માટે જ સાથે લેના. આ બેમાંથી એક પણ રિપોર્ટ ભારત સરકારનો નથી. કદાચ આમ તો સરકારનો રિપોર્ટ હોય, પરંતુ છતાંય એની પર પ્રશ્ન ઉઠાવે. આ એક વર્લ્ડ બેંક એટલે સૌથી વર્લ્ડની પ્રતિષ્ઠિત બેંક છે, એનો રિપોર્ટ છે. ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે, અમારું લક્ષ્ય પણ અંત્યોદય છે, પ્રાણબી અંત્યોદય છે, અને પથ પણ અંત્યોદય છે, એટલે જ અમારી જેટલી સરકારની યોજનાઓ હોય છે, ગરીબલક્ષી યોજના હોય છે. એક સમય હતો કે દેશના પ્રધાનમંત્રી એવું કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે, અને એ જ વાત હમણાં જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મુસલમાન નહોતા બોલ્યા, માઇનોરિટી માઇનોરિટીની વાત કરીએ એટલે બધા જ આવે છે. માઇનોરિટીમાં મુસ્લિમ પણ આવે છે, બૌદ્ધ પણ આવે છે, જૈન પણ આવે છે. સરકાર કહે છે કે દેશની સંપત્તિમાં તમામનો અધિકાર છે, ગરીબો માટે એ પ્રકારની યોજનાઓ મૂકવામાં આવે છે. જે હમણાં વાત કરી સિદ્ધાર્થભાઈએ કે આયુષ્માન ભારતથી લઈને આજે અત્યારે કોરોનાનો જયારે સમયગાળો આવ્યો ત્યારે લગભગ આપણે આ છેલ્લા 22 મહિનામાં 3.91 લાખ કરોડ તો આપણે ફૂડ ગ્રેઇન માટે આપણે એક્સપેન્સ કર્યો છે. અને અત્યારે પણ જે પ્રકારે સરકારે એક પછી એક પગલા લઈ રહ્યા છે, પહેલી વખત આ દેશની અંદર 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, આ પ્રકારનો આપણે પ્રયત્ન શરૂ કર્યો, અને આપણે અલગ અલગ જિલ્લાઓ એવા આઈડેન્ટિફાઈ કર્યા કે એની જે હુન્નર છે એને બહાર લાવવામાં આવે. અત્યારે તમે જો આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે એકતા નગરની આજુબાજુ જે કુટીર ઉદ્યોગો માટેના જે પ્રયત્નો થયા છે, અને એ લોકોની જે પ્રોડક્ટ છે, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્પેશિયલ એના માટે સ્ટોર મૂક્યા છે. અત્યારે આદિવાસીઓ એમની પ્રોડક્ટ ત્યાં વેચી રહ્યા છે, ને દેશ વિદેશના આવેલા પર્યટકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે પ્રવાસીઓ વધારે આવે તો સ્વાભાવિક રીતે એ લોકો એની લોકલ વસ્તુ ખરીદે, તો લોકલ વસ્તુ ખરીદે છે તો એના કારણે એમની આવકની અંદર વધારો થાય. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરતું સીમિત રહેશે ને, આજુબાજુના લોકોને રોજગારી મળશે. અહીંયા આખા ગુજરાત અને આખા દેશની રોજગારીની વાત છે. નૈશદભાઈ, મારે આપની પાસે ફરી એકવાર આપની પાસે આવું છું. નૈશદભાઈ, આપની પાસેથી મારે જાણવું છે કે તેઓ બોલ્યા કે અગાઉની સરકારોને કારણે આવું નિવેદન આપ્યું હતું, તમારી સરકાર વખતે શું ભૂલ હતી? અરે ભાઈ,
જરાક સાહેબને હું યાદ કરાવું કે એવો એમ જ ગણે છે કે 8 વર્ષ મોદી શાસનના 6 વર્ષ અટલજીની શાસનના ગણે. અરે ભાઈ બીજા 8 વર્ષ આપનો ઓડિયો નથી આવી રહ્યો. ભારતીય જનતા પાર્ટીના ટેકાથી 5 વડાપ્રધાનો આવી ગયા, મોરારજી દેસાઈથી માંડીને બધા. જુઓ, હલો હલો જી 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 હેલો. હવે ઓકે છે સર, હવે આપ બોલી શકો છો. જી ઓડિયો નથી આવતો. જી ઓકે છે સર. હેલો. નહીં નિરલભાઈ, જુઓ, મારે એક જ વાત કરવી છે કે આપણે હવે ભાજપ સરકાર કોંગ્રેસ સરકારની સરખામણી કરવાનો આ વિષય નથી. આપ વિચાર કરો તો ભારતીય જનતા પાર્ટીના ટેકાથી 8 વર્ષ 4 વડાપ્રધાનો રહ્યા અને ભારતીય અટલજી અને મોદીજીના શાસનના વર્ષો ગણો. એ આપણે સરખામણી નહીં કરો, પણ તમે ગુજરાતની વાત કરો. ચાલો, ગુજરાતમાં તમે બહુ રાઈટ કહ્યું કે સરદાર પ્રતિમાની રોજગારી તમે આપી 5000 જણને, પણ ગુજરાતની અંદર જે અસમાનતા ઉભી થઈ છે આર્થિક છેલ્લા 28 વર્ષમાં આપણી સરકારની નીતિને કારણે ગુજરાતમાં જે કિસાનો અને શ્રમિકો અને કર્મચારીઓનો જે અવાજ ઉભો થયો છે એ કેમ ઉભો થયો? માત્ર આર્થિક અસમાનતાને કારણે. માત્ર આવકમાં વધારો નથી થતો એટલા માટે. મહેરબાની કરીને અહીંયા આપણે પક્ષીય વાત કરવા કરતા અને બીજી કોઈ ધર્મ જાતિની વાત કરવા કરતા આપણે દરેક વ્યક્તિના આર્થિક આવકના ઉપાર્જનમાં સરકારના પ્રયાસો અને એનું પરિણામ, એની ઉપર આપણે આંકડાકીય વાત કરીએ તો મને લાગે છે કે આપણે આ મુદ્દાની વાત કરીશું અને હોસબોલે સાહેબની વાતને આપણે લોકો સુધી પહોંચાડી શકીશું. સમયની મર્યાદા છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે હંમેશા જ્યારે દેશમાં વિકાસની વાત આવે છે ત્યારે પક્ષાપક્ષની વાત પણ આવતી હોય છે. ત્યારે અમારી સરકારે આ કર્યું, આગળની સરકારે આ ભૂલો કરી હતી, બસ આ જ પ્રકારના નિવેદન ચાલતા હોય છે જે ક્યાંક વિકાસને અવરોધે પણ છે. તો પ્રેરક શાહ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નૈશદ દેસાઈ, આપનો પણ આભાર. સિદ્ધાર્થ ભટ્ટ તેમજ પ્રફુલ્લ ત્રિવેદી સર, આપનો ખૂબ ખૂબ આભાર. હાલ આપણે એક બ્રેક લઈએ છીએ ને બ્રેક પછી આપણે વાત કરીશું ઈરાનમાં તોડાતા નરસંહારની.